વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આપેલું વિધેય એ કોઈ અંતરાલ ઉપર તો વધતું ઘટતું કે ચુસ્ત વધતું કે ઘટતું વિધેય છે. તો એના માટેની વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા તથા તો કોઈ નિશ્ચિત ઘટક x0 આગળ વિધેય એફ એ વધતું વિધેય થાય કે ઘટતું વિધેય થાય કે ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય છે, એનો પણ અર્થ આપણે જોઈ ગયા. હવે તો એ વ્યાખ્યાઓની મદદથી આપણે સાબિતી જોઈએ. સાબિત કરો કે fx = 7x - 3 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. ઉદાહરણ નંબર 7. તો એ આપણે સાબિતી આપી છે. તો આપણે જોઈ ગયા કે આપેલ અંતરાલ આરમાં તો કોઈ ઘટક x1 અને x2 બિલોંગ્સ ટુ r માટે x1 < x2 હોય ત્યારે fx1 < fx2 આપણે સાબિત કરવા પડે. તો આપણે ધારી લઈએ, ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ r અને x1 < x2 આપેલ છે. પણ x1 < x2 તો માટે તો આપણે કહી શકીએ કે 7x - 3 તો વિધેયનું સૂત્ર છે માટે તો fx1 < fx2 આપણે સાબિત કરવા છે. કારણ કે આ વિધેય ચુસ્ત વધતું વિધેય છે, એમ આપણે સાબિત કરવું છે. તો આપણે fx1 એટલે કે 7x1 - 3 અને fx2 એટલે કે 7 × x2 - 3. તો 7x1 - 3 < 7x2 - 3 આપણે સાબિત કરવા છે. તો એના માટે તો સૌપ્રથમ xનો સહગુણક 7 છે, તો 7 વડે તો અસમતાની પ્રત્યેક બાજુ 7 વડે ગુણતા તો આપણે લખી શકીએ 7x1 < 7x2 અને માટે તો અસમતામાંથી તો 3 બાદ કરતા તો 7x1 - 3 < 7x2 - 3 અસમતાની પ્રત્યેક બાજુ તો 3 બાદ કરતા તો અસમતામાં કોઈ ફેર પડતો નથી. તો અસમતાના ગુણધર્મથી આપણે લખી શકીએ કે ધન સંખ્યા વડે ગુણતા પણ અસમતામાં કોઈ ફેર ન પડે. પણ 7x1 - 3 એટલે કે f(x1) < f(x2). આમ આપણે કહી શકીએ કે આમ પ્રત્યેક x1 x2 તો x1 અને x2 તો આરના કોઈ પણ ઘટક છે. તો આમ આપણે કહી શકીએ કે આમ પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ તો x1 x2 બિલોંગ્સ ટુ r અને જો x1 < x2 હોય તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે fx1 < fx2 થાય. અને માટે આપણે કહી શકીએ માટે તો f એ r પર ચુસ્ત વધતું વિધેય તો એ સાબિત થાય. તો આ વ્યાખ્યાની મદદથી આપણે સાબિતી જોઈ ગયા. પણ આમ પ્રત્યેક વિધેય માટે આ રીતે સાબિતી આપી એના બદલે તો વિકલનનો ઉપયોગ કરીને આપણે તો જો એની સાબિતી આપીએ તો સરળતાથી તો સાબિતી આપી શકાય છે. એનો અર્થ કે ચુસ્ત વધતા કે ચુસ્ત ઘટતા વિધેય માટે તો વિકલનની મદદથી આપણે તો વિધેય વધતું કે ઘટતું વિધેય થાય છે એનો અર્થ મેળવી શકીએ. તો તેના માટે તો વિકલન માટેની તો વિકલિતની કસોટી તરીકે ઓળખાય છે. તો પ્રથમ વિકલિત કસોટી તો અહીંયા પ્રથમ વિકલિત કસોટી કે જે આપેલા વિધેય કોઈ અંતરાલ ઉપર વધતું વિધેય થાય છે કે ઘટતું વિધેય એનો અર્થ આપે છે. તો આપણે જોઈએ કે પ્રમેય સ્વરૂપે તો આ પ્રથમ વિકલિત કસોટી આપણે તો વ્યાખ્યાયિત કરીશું કે ધારો કે f એ સંવૃત અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત અને વિવૃત અંતરાલ ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય વિધેય હોય તો વિકલનીય છે. તો f જો ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત વિધેય હોય અને ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય વિધેય હોય તો પહેલું પરિણામ
कि प्रत्येक एक्स बिलोंग्स टू, तो प्रत्येक एक्स बिलोंग्स टू ओपन इंटरवल ए बी માટે જો તો એફ ડેશ એક્સ, તો એક્સ એ ઓપન ઇન્ટરવલ એ બીનો કોઈ પણ ઘટક હોય ને એફ ડેશ એક્સનું મૂલ્ય મેળવવામાં આવે તો જો ગ્રેટર ધેન 0 હોય તો આપણે કહી શકીએ તો એફ એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર ચુસ્ત વધતું વિધેય. નંબર બી કે જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી માટે જો એફ ડેશ એક્સ લેસ ધેન 0 હોય તો આપણે કહી શકીએ તો એફ એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર ચુસ્ત ઘટતું વિધેય એમ કહેવાય. અને વિકલ્પ સી જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ, તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી માટે જો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 હોય તો આપણે કહી શકીએ તો એફ એ ક્લોઝ ઇન્ટરવલ એ બીમાં અચળ વિધેય છે એમ કહેવાય. તો અહીંયા આપણને તો વિકલનની મદદથી આપેલ અંતરાલ તો ક્લોઝ ઇન્ટરવલ એ બી પર એ ચુસ્ત વધતું વિધેય થાય, ચુસ્ત ઘટતું વિધેય થાય કે અચળ વિધેય થાય તો વિકલનની મદદથી મેળવી શકીએ છીએ કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી માટે જો વિધેયનું વિકલન એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 હોય પણ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર ચુસ્ત વધતું વિધેય છે એવું તો ત્યારે તો કહી શકાય કે જ્યારે એ અંતરાલ તો ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત પણ હોવું જોઈએ. તો ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત હોય અને ઓપન ઇન્ટરવલ એ બી માટે તો વિકલનીય હોય અને એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 થાય પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી માટે તો ક્લોઝ ઇન્ટરવલ એ બી પર એ ચુસ્ત વધતું વિધેય થાય. એ જ રીતે તો એફ ડેશ એક્સ વિકલનનું તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ બી માટે એફ ડેશ એક્સનું તો મૂલ્ય લેસ ધેન 0 હોય તો એફ એ તો ક્લોઝ ઇન્ટરવલ એ બી પર તો ચુસ્ત ઘટતું વિધેય છે એમ આપણે કહી શકીએ. અને જો વિકલનનું મૂલ્ય પ્રત્યેક ઘટક માટે 0 થાય તો વિધેય એફ એ તો અચળ વિધેય છે એમ કહી શકાય. હવાની સાબિતી તો ગાણિતિક તો આપણે તો સાબિતી મધ્યકમાન પ્રમેયથી આપી શકીએ. તો એની સાબિતી ટૂંકમાં આપણે જોઈએ તો આની સાબિતી આપણે એક વિકલ્પની સાબિતી જોઈએ, એની સાબિતી જોઈએ કે મધ્યકમાન પ્રમેયથી આપણે કહી શકીએ તો અહીંયા આપણે સાબિત કરવું છે કે x1 લેસ ધેન x2 તો fx1 લેસ ધેન fx2 થાય એવું સાબિત કરવું છે. પણ એના માટે આપણને આપેલું છે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ બી માટે એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0. તો ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ આર અને તો x1 લેસ ધેન x2 ને x1 x2 બિલોંગ્સ ટુ તો ક્લોઝ ઇન્ટરવલ એ બી થાય x1 લેસ ધેન x2 થાય તેવા x1 x2 બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એ બી અંતરાળ આપણે તો સૌરત અંતરાળ લીધો છે તો ક્લોઝ ઇન્ટરવલ એ બી. હવે x1 લેસ ધેન x2 અને x1 x2 બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એ બી તથા આપણે કહી શકીએ કે તો કોઈ ઘટક સી બિલોંગ્સ ટુ એ બી માટે તો મધ્યકમાન પ્રમેય તો વિધેય એફ એ અંતરાલ પર સતત વિધેય છે અને વિરુદ્ધ અંતરાલ પર વિકલનીય વિધેય પણ છે. અને x1 x2 તો x1 લેસ ધેન x2 થાય તેવા x1 x2 બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એ બી.
તો માટે તો આપણે કહી શકીએ કે માટે મધ્યકમાન પ્રમેયથી મધ્યકમાન પ્રમેય આના ઉપર લાગુ પડી શકાય. તો મધ્યકમાન પ્રમેયથી આપણે કહી શકીએ કે તો એવો ઘટક સી બિલોંગ્સ ટુ એક્સ ઓપન ઇન્ટરવલ x1 x2 મળે. કારણ કે અહીંયા આપણે બે ઘટક લીધા છે x1 < x2 અને x1 x2 બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ AB છે. તો ક્લોઝ ઇન્ટરવલ x1 x2 પર તો f સતત થાય અને ઓપન ઇન્ટરવલ x1 x2 પર તો વિકલનીય પણ થાય, કારણ કે એ તો ઓપન ઇન્ટરવલ ABનો ઉપગણ થાય. માટે મધ્યકમાન પ્રમેયથી આપણે કહી શકીએ કે એવો ઘટક C બિલોંગ્સ ટુ x ઓપન ઇન્ટરવલ x1 x2 તો મળે કે જેથી f' C ઇક્વલ ટુ તો f ઓફ x2 માઇનસ f ઓફ x1 અપોન x2 માઇનસ x1 તો આવું સ્વરૂપ થાય, તો આવું નિરૂપણ મળે. પરંતુ C બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ x1 x2 સબસેટ ઓફ તો ઓપન ઇન્ટરવલ AB હોવાથી f' C તો ગ્રેટર ધેન 0. તો f' C તો ગ્રેટર ધેન 0 થાય તો આ ધન છે અને તથા x1 < x2 તો x2 માઇનસ x1 તો x1 < x2 x1 એ x2 કરતાં નાનો છે તો ઇમ્પ્લાય તો x2 માઇનસ x1 ગ્રેટર ધેન 0 તો ગ્રેટર ધેન 0 થાય માટે આપણે કહી શકીએ f' C ઇન્ટુ x2 માઇનસ x1. પરંતુ આપણે લખી શકીએ કે આ સૂત્રથી f' C ઇન્ટુ x2 માઇનસ x1 અને ઇક્વલ ટુ fx2 માઇનસ f ઓફ x1. પણ આ તો ધન છે બંને, તો આ બંને ધન છે પરિણામ નંબર 1 અને 2 પરથી. તો આને આપણે નંબર 1 કહીએ અને આને આપણે 2 કહીએ. તો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે f ઓફ x2 માઇનસ f ઓફ x1 તો f ઓફ x2 માઇનસ f ઓફ x1 અને ઇક્વલ ટુ f' C ઇન્ટુ x2 માઇનસ x1 મળે. પણ તો માટે તો f ઓફ x2 માઇનસ f ઓફ x1 ગ્રેટર ધેન 0, કારણ કે આ બંનેનો ગુણાકાર તો ધન છે, કારણ કે પરિણામ નંબર 1 અને 2 પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે આ બંનેનો ગુણાકાર તો ધન છે, માટે આ ધન થાય અને આ ધન થાય તો માટે f ઓફ x2 ગ્રેટર ધેન આપણે લખી શકીએ ગ્રેટર ધેન f ઓફ x1. અને આમ આપણે કહી શકીએ કે આમ તો x1 < x2 ઇમ્પ્લાય તો f ઓફ x1 < f ઓફ x2. તો માટે તો f એ આપણે કહી શકીએ કે તો x1 અને x2 તો ક્લોઝ ઇન્ટરવલ ABના ઘટકો હતા અને માટે આપણે કહી શકીએ ક્લોઝ ઇન્ટરવલ ABમાં પ્રત્યેક ઘટક x1 x2 કે x1 < x2 હોય તો fx1 < fx2 થાય. તો f એ તો ક્લોઝ ઇન્ટરવલ ABમાં તો ચુસ્ત વધતું વિધેય થાય. તો ક્લોઝ ઇન્ટરવલ ABમાં ચુસ્ત વધતું વિધેય. તો મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ છે. તો મધ્યકમાન પ્રમેયથી આપણે આની સાબિતી આપી શકીએ. એ જ રીતે તો બાકીના પરિણામ માટે પણ મધ્યકમાન પ્રમેયની સાબિતી તો વિકલ્પ બીની સાબિતી પણ આ જ રીતે મળે અને વિકલ્પ સીની સાબિતી તો એથી પણ સરળ છે, કારણ કે આમાં તો f' x ઇક્વલ ટુ 0 છે, માટે fx2 માઇનસ fx1 ઇક્વલ ટુ 0, માટે fx2 ઇક્વલ ટુ fx1 માટે એ અચળ વિધેય થાય એ સાબિત કરી શકાય. હવે તો આગળ ઉદાહરણો આપણે જોઈએ. તો હવેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 9. સાબિત કરો કે fx ઇક્વલ ટુ cos x એ ઓપન ઇન્ટરવલ 0 ટુ પાઈમાં ચુસ્ત ઘટતું વિધેય છે. બી ઓપન ઇન્ટરવલ પાઈ ટુ 2 પાઈમાં ચુસ્ત વધતું વિધેય છે. અને સી 0 થી 2 પાઈમાં વધતું વિધેય પણ નથી કે ઘટતું પણ વિધેય નથી. તો અહીં આપણને આપેલું છે કે અહીં fx ઇક્વલ ટુ cos x આપણને આપેલું અને માટે તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો f' x ઇક્વલ ટુ તો cos x નું વિકલન તો માઇનસ sin x.
હવે એવરી એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to પાય. તો વિકલ્પ નંબર એની સાબિતી જોઈએ. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to પાય માટે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ, અને 0 થી પાય તેમાં સાઇન એક્સનું મૂલ્ય તો આપણે જાણીએ છીએ કે સાઇન એક્સનું મૂલ્ય તો ગ્રેટર ધેન 0 થાય. પ્રથમ કે બીજા ચરણમાં સાઇન એક્સ ધન અને સાઇન એક્સ ધન છે તો માઇનસ સાઇન એક્સ તો લેસ ધેન 0 થાય, લેસ ધેન 0. કારણ આપણે લખી શકીએ કે જો એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to પાય ઇમ્પ્લાય 0 લેસ ધેન એક્સ લેસ ધેન તો પાય અને ઇમ્પ્લાય સાઇન એક્સ ગ્રેટર ધેન 0. તો 0 થી પાયમાં સાઇન એક્સ ગ્રેટર ધેન 0 તો માઇનસ સાઇન એક્સ તો લેસ ધેન 0. તો માટે એફ ડેશ એક્સ લેસ ધેન 0 થાય, અને માટે આપણે કહી શકીએ માટે તો ઓપન ઇન્ટરવલ 0 to પાયમાં એફ એ ચુસ્ત ઘટતું વિધેય. તે જ રીતે વિકલ્પ નંબર બી કે તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ પાય ટુ 2 પાય, પાયથી 2 પાય લઈએ એનો અર્થ કે પાય લેસ ધેન એક્સ લેસ ધેન 2 પાય. પણ પાયથી 2 પાય એક્સ એ પાયથી 2 પાયમાં હોય તો ત્રીજા કે ચોથા ચરણમાં તો સાઇન એક્સ તો લેસ ધેન 0, અને સાઇન એક્સ લેસ ધેન 0 તો ઇમ્પ્લાઇઝ માઇનસ સાઇન એક્સ તો ગ્રેટર ધેન 0. એનો અર્થ કે ઇમ્પ્લાઇઝ તો એફ ડેશ એક્સ તો ગ્રેટર ધેન તો 0 થાય, અને માટે તો ઓપન ઇન્ટરવલ તો પાયથી 2 પાયમાં ચુસ્ત વધતું વિધેય થાય. તો માટે તો ઓપન ઇન્ટરવલ પાયથી 2 પાયમાં એફ એ ચુસ્ત વધતું વિધેય. હવે આપણે જોઈ શકીએ છીએ કે 0 to 2 પાય, પણ 0 to 2 પાય તો એ 0 થી પાય અને પાયથી 2 પાય. તો વિકલ્પ એ અને બી પરથી જ આપણે કહી શકીએ કે તો આમ એફ એ પાયથી તો 0 થી 2 પાયમાં વધતું વિધેય નથી કે ઘટતું વિધેય પણ નથી. તો વિકલ્પ એ અને વિકલ્પ બી પરથી આપણે કહી શકીએ તો 0 થી 2 પાયમાં એફ વધતું કે તો ઘટતું વિધેય નથી, એટલે કે વધતું કે ચુસ્ત ઘટતું વિધેય નથી એમ કહી શકાય. એટલે કે વધતું વિધેય પણ નથી કે ઘટતું પણ વિધેય નથી, કારણ કે એક અંતરાલમાં એ તો ચુસ્ત ઘટતું વિધેય છે, બીજા અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય છે. માટે તો 0 થી 2 પાય માટે તો આપણે તો એ વધતું વિધેય પણ ન કહી શકીએ, ઘટતું વિધેય પણ કહી શકાય નહીં. તો ઉદાહરણ નંબર 11, જે અંતરાલમાં વિધેય એફ એક્સ ઇક્વલ ટુ તો 4x³ - 6x² - 72 × x + 30 એ તો ચુસ્ત રીતે વધે અને બી ચુસ્ત રીતે ઘટે છે તે અંતરાલો શોધો. એટલે કે કયા અંતરાલમાં એ ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે તે અંતરાલ મેળવવા છે. અંતરાલ મેળવવા માટે સૌપ્રથમ તો વિધેય આપણને આપેલું છે, એ વિધેયનું તો વિકલન કરો. તો અહીં તો આપણને એફ એક્સ આપેલું છે, એફ એક્સ ઇક્વલ ટુ તો 4x³ - 6x² - 72 × x + 30. તો એક્સની સાપેક્ષ તો વિકલન કરતા તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો 12 × x² માઇનસ તો 12 × x - 72. તો આ એફ ડેશ એક્સ થાય, અને એફ ડેશ એક્સના અવયવ મેળવી દો. એફ ડેશ એક્સનું મૂલ્ય એક્સની કઈ કિંમત માટે તો એફ ડેશ એક્સ 0 થાય એવી તો કિંમતો આપણે મેળવીશું, અને એવી મળતી કિંમત એને નિર્ણાયક સંખ્યાઓ તરીકે આપણે તો લઈ શકીએ. તો અહીં આપણે કહી શકીએ કે 12 તો સામાન્ય મળે, તો 12 સામાન્ય લઈએ તો x² - x તો 6 અને ઇક્વલ ટુ તો 12 × ફરી x² - x - 6 તો -6ના બે અવયવ -3 અને 2 તો x - 3 અને x + 2.
તો આના તો 2 અવયવો મળે અને 3 અવયવો આપણને મળ્યા તો 12 તો ધન જ છે, પણ આપણે કહી શકીએ એક માટે તો f ડેશ એક્સ ઇક્વલ ટુ તો આ કિંમત મળે. હવે આપણે લખી શકીએ કે આથી f ડેશ એક્સ ઇક્વલ ટુ 0 તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે 12 ઇન્ટુ તો x માઇનસ 3 ઇન્ટુ એક્સ માઇનસ 2 x માઇનસ 2 ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો x માઇનસ 3 ઇક્વલ ટુ 0 અને તો અથવા x માઇનસ 2 ઇક્વલ ટુ 0. એનો અર્થ કે x ઇક્વલ ટુ 3 અથવા x ઇક્વલ ટુ માઇનસ 2. આ બે સંખ્યાઓને આપણે નિર્ણાયક સંખ્યાઓ કહીશું. તો માટે આપણે કહી શકીએ કે f ડેશ એક્સ ઇક્વલ ટુ 0 થાય એવી બે સંખ્યાઓ મળે -2 અને 3. આ -2 અને 3 આ બે સંખ્યાઓ દ્વારા સંખ્યા રેખાનું 3 ભાગમાં વિભાજન થાય. તો આ વાસ્તવિક સંખ્યા ગણ આરમાં આપણે તો ગણતરી કરી છે માટે તો આ 0 લઈએ તો આ તો 0 તો આ -2 અને આ માઇનસ તો +3 તો -2 અને 3 તો -2 અને 3 દ્વારા સંખ્યા રેખાનું 3 ભાગમાં વિભાજન થાય અને માટે આપણને 3 વિકલ્પ મળે અને 3 વિકલ્પને અનુરૂપ આપણે તો વિધેયના વિકલનનું ચિહ્ન નક્કી કરીશું. તો સંખ્યા ગણ આરનું એટલે કે આરના 3 ભાગમાં વિભાજન થાય તો વિકલ્પ નંબર 1, 2 અને 3 તો કયા 3 તો અંતરાળ મળે તો એ આપણે અહીંયા તો દર્શાવીએ તો અહીંયા આપણે લખી શકીએ કે તો આ બાજુ -ઇન્ફિનિટી અને આ બાજુ +ઇન્ફિનિટી. તો 3 વિકલ્પ આપણને મળે, 3 અંતરાલ મળે. સંખ્યા રેખાનું 3 ભાગમાં વિભાજન થાય તો x માટે x અહીંયા હોય અથવા અહીંયા હોય અથવા અહીંયા હોય. તો x માટે અંતરાલ આપણે લખીશું અને કોષ્ટક દ્વારા તો આપણે તો વિધેયના તો એવા અંતરાલ તો આપેલા અંતરાલમાં વિધેયનું ચિહ્ન નક્કી કરીશું એટલે કે વિકલનનું ચિહ્ન નક્કી કરીશું. વિકલનના ચિહ્નના આધારે તો વિધેય વધતું વિધેય થાય કે ઘટતું વિધેય તો એ નક્કી કરી શકાય. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં તો x ઇક્વલ ટુ -2 અને x ઇક્વલ ટુ 3 એ તો સંખ્યા રેખાનું 3 અંતરાળમાં વિભાજન કરે. કે એક તો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -ઇન્ફિનિટી -2. તો જો x એ -ઇન્ફિનિટીથી -2માં હોય, x અહીંયા હોય તો x -2 કરતાં નાનું 3 કરતાં પણ નાનું છે તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે x +2 તો એનું ચિહ્ન તો એક નાના ઘટકમાંથી મોટો ઘટક બાદ કરો તો ઋણ મળે અને x -3 તો એ પણ ઋણ મળે તો આપણે લખી શકીએ ઇન્ટુ x -3 બંને ઋણ મળે તો એ ગ્રેટર ધેન 0 થાય અને ગ્રેટર ધેન 0 થાય તો માટે તો ઇમ્પ્લાઇઝ 12 ઇન્ટુ x +2 ઇન્ટુ x -3 તો એ ગ્રેટર ધેન 0 થાય. એનો અર્થ કે f ડેશ એક્સ તો ગ્રેટર ધેન 0 થાય અને f ડેશ એક્સ ગ્રેટર ધેન 0 થાય તો માટે આપણે કહી શકીએ માટે ઓપન ઇન્ટરવલ -ઇન્ફિનિટી -2માં f તો ચુસ્ત તો વધતું વિધેય. હવે જ રીતે જો x એ ઓપન તો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -2 3 તો -2 થી 3 ની વચ્ચે હોય, x અહીંયા ક્યાંક હોય તો x -2 એટલે કે x +2 તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ x +2 તો x +2 તો એનું ચિહ્ન કેવું થાય તો x મોટો છે એમાંથી નાનો ઘટક બાદ કરો તો ધન ચિહ્ન મળે તો x +2 એ ધન ચિહ્ન ધરાવે અને એ જ રીતે x -3 ઋણ થાય તો x -3 ઋણ થાય તો ધન અને ઋણનો ગુણાકાર તો આપણે કહી શકીએ કે <0 થાય અને માટે આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ તો 12 ઇન્ટુ x +2 ઇન્ટુ x -3 તો <0 અને માટે આપણે કહી શકીએ આમ તો આ દરેકના ચિહ્ન તો આપણે કારણ તરીકે લખવા પડે કે તો કારણ અહીંયા લખીએ કારણ કે તો -2 <x 3 અને ઇમ્પ્લાઇઝ x +2 તો અહીંયા 2 ઉમેરી દઈએ તો ગ્રેટર ધેન 0
અને x-3 તો લેસ ધેન 0. તો આના માટે આપણે આ કારણ દર્શાવેલું છે. માટે આપણે કહી શકીએ ઓપન ઇન્ટરવલ -2 3માં f એ તો આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ f' x લેસ ધેન 0 થાય, અને f' x લેસ ધેન 0 થાય તો f એ તો ચુસ્ત ઘટતું વિધેય. તથા આપણે કહી શકીએ તથા ત્રીજો વિકલ્પ જો x બિલોંગ્સ ટુ તો ઓપન ઇન્ટરવલ 3 to ઇન્ફિનિટી, તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ x ગ્રેટર ધેન 3 તો -2 કરતાં પણ મોટો થાય જ, અને ઇમ્પ્લાઇઝ તો x-3 તો ગ્રેટર ધેન 0, અને x-2 એટલે કે x+2 ગ્રેટર ધેન 0. તો આ પદ આ બાજુ લઈએ તો પણ ગ્રેટર ધેન 0, અને ઇમ્પ્લાઇઝ તો x-3 ઇન્ટુ x+2 તો ગ્રેટર ધેન તો 0, અને ઇમ્પ્લાઇઝ તો 12 ઇન્ટુ x-3 ઇન્ટુ x+2 તો ગ્રેટર ધેન 0, અને ઇમ્પ્લાઇઝ તો f' x ગ્રેટર ધેન તો 0. અને માટે આપણે કહી શકીએ માટે 3 to ઇન્ફિનિટી તો આ અંતરાલમાં f એ ચુસ્ત તો વધતું વિધેય. તો આપેલા અંતરાલમાં વધતું કે ઘટતું વિધેય છે એના માટે તો આ રીતે આપણે દર્શાવીએ. પણ એને તો આ ગણતરીને ટૂંકમાં દર્શાવી હોય તો કોષ્ટક દ્વારા તો દર્શાવી શકાય. પણ વિધેય f એ આરમાં વધતું કે ઘટતું વિધેય છે એવું ન કહી શકાય. તો એના માટે તો અહીંયા આપણે કહી શકીએ કે પણ આરના આવા 3 અંતરાલમાં એ વધતું કે કેટલાક તો કોઈ અંતરાલમાં એ વધતું, કોઈ અંતરાલમાં ચુસ્ત ઘટતું, કોઈ અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય થાય એ આપણે તો જોઈ ગયા. પણ આરમાં વધતું કે ઘટતું વિધેય છે એવું કહી શકાય નહીં. હવે આ જ ગણતરીને આપણે તો ફરી કોષ્ટક દ્વારા દર્શાવી શકીએ કે x માટે અંતરાલ, તો x માટે અંતરાલ લખો. ત્યારબાદ આપણે લખી શકીએ f'(x)ની એની નિશાની અથવા એનું ચિહ્ન. એટલે કે ધન થાય છે કે ઋણ, અને તો વિધેય fનો પ્રકાર. તેના આપણે નિર્ણય પણ કહી શકીએ. તો x માટે અંતરાલ, f'(x)ની નિશાની અને તો fનો પ્રકાર. તો એના માટે તો જે પણ વિકલ્પ મળતા હોય એટલા અહીંયા આપણે તો કોષ્ટક બનાવી દઈશું. 3 એટલા ભાગ આપણે તો વિભાજન કરીશું, 3 ભાગમાં વિભાજન કરીશું. હવે આપણને આપેલું છે કે x માટે અંતરાલ, તો x માટે અંતરાળ આપણે લખીએ. પહેલો અંતરાળ આપણને મળે કે તો -n, તો આ બે સંખ્યાઓ દ્વારા સંખ્યા રેખાનું 3 ભાગમાં વિભાજન થાય તો આપણે લખી શકીએ x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -2 to ઇન્ફિનિટી, -ઇન્ફિનિટી ટુ 2, -ઇન્ફિનિટી ટુ -2. f'(x)ની નિશાની, તો f'(x) માટે તો 3 અવયવ છે. પહેલાંનું ચિહ્ન પ્લસ તો પ્લસ મળે, બીજા અને ત્રીજાનું ચિહ્ન અહીંયા આપણે તો દર્શાવવાનું છે. તો આ બેનું ચિહ્ન દર્શાવો તો x-3. તો જો અહીંયા x હોય તો x-3 ઋણ થાય, તો માઇનસ ઇન્ટુ તો ફરી તો બીજો અવયવ છે x+2, તો x - -2 એટલે કે x+2. નાના ઘટકમાંથી મોટો ઘટક બાદ કરીએ તો એ પણ ઋણ મળે. બંનેનું તો ઋણ ઇન્ટુ ઋણ તો બંનેનો ગુણાકાર તો ધન થાય. તો વિધેય f'(x)ની નિશાની ધન મળે માટે આપણે કહી શકીએ કે f એ તો ચુસ્ત રીતે વધે છે. તો કોષ્ટક દ્વારા દર્શાવવાથી આપણને સરળતા રહે છે. બીજો અંતરાલ તો x બિલોંગ્સ ટુ, તો ફરી બીજો અંતરાલ આપણને મળે ઓપન ઇન્ટરવલ -2 3. હવે જો x અહીંયા હોય તો આપણે કહી શકીએ x+2, તો અહીંયા જે પ્રમાણે આપણે લખેલું છે એ પ્રમાણે ચિહ્ન લખીશું. x-3 તો x એ તો 3 કરતાં તો નાનું છે તો માટે x-3 ઋણ થાય, અને x+2નું ચિહ્ન તો પ્લસ થાય. બંનેનો ગુણાકાર તો ઋણ થાય માટે f એ
તો ચુસ્ત રીતે ઘટે. એવી જ રીતે ત્રીજો વિકલ્પ એક્સ બિલોંગ્સ ટુ તો ઓપન ઇન્ટરવલ 3 to ઇન્ફિનિટી. પણ એક્સ માઇનસ થ્રીનું પહેલું ચિહ્ન આપણે લખીશું તો એક્સ એ 3 કરતાં મોટું હોય તો એક્સ માઇનસ થ્રી પ્લસ થાય, અને તો એક્સ માઇનસ માઇનસ 2x પ્લસ 2 પણ પ્લસ થાય, તો એ ગ્રેટર ધેન 0. માટે એફ એ તો ચુસ્ત રીતે વધે. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે વિધેય એફ એ કયા અંતરાલમાં વધતું કે કયા અંતરાલમાં ઘટતું વિધેય તો થાય એ મેળવવા માટે સૌપ્રથમ વિધેયનું વિકલન કરો. વિધેયના તો વિકલન સ્વરૂપે મળતા સમીકરણના અવયવો મેળવો અને એના ઉપરથી નિર્ણાયક સંખ્યાઓ મેળવો કે જે નિર્ણાયક સંખ્યાઓ દ્વારા કેટલા તો વિકલ્પ મળશે એ આપણે નક્કી કરી શકીએ. જો 2 નિર્ણાયક સંખ્યાઓ મળે તો 3 વિકલ્પ મળે, 3 નિર્ણાયક સંખ્યાઓ હોત તો 4 વિકલ્પ મળત. એમ તો એ પ્રમાણે તો કોષ્ટકની રચના કરો અને એમાં 4 વિકલ્પ લખી દો તો એ સીધું આપણે ગણતરી કરી શકીએ છીએ. એના અવયવના ચિહ્ન તો ક્રમ પ્રમાણે આપણે તો દર્શાવીશું. એટલી બાબત ધ્યાનમાં તો રાખીશું.